ચાલુ પહેલો નમસ્કાર દોસ્તો, જય વડાળ, જય માતાજી. હું છું અમારા હિન્દુસ્તાનને સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો દોસ્તો લોટ ફૂંક ચેલેન્જ લઈને આવી ગયા છીએ. તો બધા આપણે આ ચેલેન્જના નિયમ એવા છે કે આ બાજુ લાવો કેમેરો, કે આ રકાબીમ છે લોટ ને લોટની વચ્ચે અંદર નાખ્યું છે આપણે બિસ્કિટનો કટકો. બરાબર, જે બિસ્કિટનો કટકો પહેલો કાઢે એ વિનર. બરાબર, વિનર પ્રાઇઝ છે 200 રૂપિયા. જેટલા વિનર થશે, ધારો કે 12 જણા થાય એટલે 3 ટીમો થાય ને, 4 ને, તો 3 વિનર થશે. એ 3 વિનરનો લાસ્ટ રાઉન્ડ ફાઇનલ રાઉન્ડ આવશે. બરાબર, અને એમાં જે વિનર થશે એને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે. બરાબર, તો સમય કોઈ અનલિમિટેડ છે. બરાબર, શાંતિથી, કોઈ સમય બમે છે નહીં. જે પહેલો બિસ્કિટ મોઢામાં લઈને બતાવી દેવાનો, ભલે ખાય કે ના ખાય, મોઢામાં બતાવી દે એટલે એ વિનર. તો 4 જણાની 3 ટીમો છે, એમાં એક વિનર આવશે એટલે 3 વિનર, એનો એક ફાઇનલ થાય છે. એમાં જે જીતશે એને 200 રૂપિયા રોકડું ઇનામ આપવામાં આવશે. તો દોસ્તો ચેનલની અંદર નવા હો તો લાઈક, શેર, કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ. ને વધુમાં વધુ તમારા ગ્રુપની અંદર વિડીયો શેર કરજો. અને આપણે ચાલુ કરીએ લોટ ફૂંક ચેલેન્જ. ચાલો. અને એક બીજો કે તમારા જે પાછળ હાથ છે કે નહીં, આ બધું દીપા આ બધું પર એ આવી રીતના બંધ રાખવાના. બરાબર, હાથ જો ખુલી ગયો તો ચેલેન્જ બારે, અને જેનો હાથ ખુલશે ચેલેન્જ બારે થશે. અને ચેલેન્જ બારે થશે એટલે હુકમ મરચા ખાવાના થશે જેને હાથ છોડ્યો એને. બરાબર, તો હાથ છોડવાનો થતો નથી અને સમય છે નહીં બિલકુલ. બરાબર, ફોકવાનો છે, ખાવાનો છે. ફોક મારીને ઉડાડીને જે પહેલું મોઢામાં બિસ્કિટ આમ દોત ની અંદર બતાવશે એ વિનર થાય છે. બરાબર, તો તૈયાર છો? 1 2 3 સ્ટાર્ટ. હાથ છૂટી દો ભાઈ નો. બતાવો ભાઈ, આ બધું બતાવો. ના ચાલે, ના ચાલે, આ બધું બતાવો. મોઢા બતાવવું પડે, મોઢા બતાવો. દશા ઈ ના ચાલે. ચલો હજી આ બે ની બધી, આની બધી હજી કાઢો તમે, કાઢો તમે. આમાં વિનર થશે, આમાં ના ચાલે. ચલો વિનર દિનેશ છે. બરાબર, ના ચાલે, થૂકી દીધું તમે. બરાબર, અને ભાઈએ કાઢ્યું બધાને પેલો, પણ હાથ છોડી દીધા દીપા તમે. બરાબર, અને તમે મોટું લોસ થતા હતા ભાઈ, એટલે તમે લૂઝર. તો આની અંદર વિનર થાય છે આપણે દિનેશ. બરાબર, તો અમે તમારો લોટ થોડો કીધું વધારે પડશે, પણ લોટ વધારે પડશે, પણ અમે એવું નતું ગણ્યું. અમે કીધું વધારે લોટ પડશે. બરાબર, તો દોસ્તો ફર્સ્ટ રાઉન્ડ ની અંદર દિનેશ વિનર થયો હતો. અને દશો આમ તો થયો હતો, પણ દશો મોટું લોસ આમ જતા રહ્યા એટલે બિસ્કિટ પડી ગયું હતું. અને હવે સેકન્ડ રાઉન્ડ આવી ગયો છે, તો જોઈએ સેકન્ડ રાઉન્ડ ની અંદર કોણ વિનર થાય છે. તો અનિલ છે, ગુગો, ભરત અને અમૃત 4 જણા છે. તો જોઈએ હવે આની અંદર કોણ વિનર થાય છે. તો તૈયાર? 1 2 3 સ્ટાર્ટ. વાહ, જોરદાર હો, જોરદાર કેવાય ભાઈ, જોરદાર. વાહ 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 વાહ. તો આની અંદર ભાઈ ચલો, આને હવે હાથ તમે છોડી શકો છો. કોણ વિનર હશે અંદાજે કહો, વિનર કોણ હશે તમારે? તમે બોલો, ચારામાંથી વિનર કોણ હશે અંદાજે કહો. જોરદાર, તો ભરત વિનર છે આમાં. બરાબર, તો ભરત આ બાજુ 1 મિનિટ. ભરત વિનર છે. બરાબર, તો દોસ્તો ટીમ નંબર 3 તૈયાર છે. તો ભરત કાકો, ભરત, શંકર અને વિક્રમે ઘણી ચેલેન્જ જીત્યો છે. ભણતી કાકો જીત્યા છે, ભરતભાઈ આજ આવ્યા છે. શંકર તો વિડીયો ઉતાર્યાથી પાછો પડતો નથી, એટલે ઘણા વિડીયો ઉતાર્યા હતા ચેલેન્જ. એટલે કીધું આ વખતે ચેલેન્જમાં તમે રહો, થોડો મોટો ધોળો કરવા માટે. તો આની અંદર વિનર જો એક છે દિનેશ, બીજો છે ભરત, અને આમાંથી કોણ વિનર આવે છે જોઈએ. બરાબર, તો તૈયાર છો ભણતી કાકા? 1 2 3 સ્ટાર્ટ. વાહ, જોરદાર. આમાં વિનર કોણ હતા તમે પહેલથી જ બેઠા બરા? વિનર તમે હો તો કદી, તમે હો તો. તો દોસ્તો આની અંદર વિનર છે ભરતભાઈ. ચલો ભરતભાઈ ઓરાઈ દો થોડાક નજીક. ભરતભાઈ વિનર થઈ ગયા છે. બરાબર, તો આપણને 3 વિનર મળી જશે. એક ભરત, એક દિનેશ અને આ ભરત. બરાબર, તો દોસ્તો મજા આવશે. વિડીયો મળ્યા રહો. 3નો રાઉન્ડ 1 થશે. બરાબર, તો એમાં વિનર કોણ થાય તે જોઈએ.
તો દોસ્તો ફાઇનલ રાઉન્ડ આવી ગયો છે, તો એનો 200 રૂપિયા ઇનામ છે, જે આની અંદર આ ત્રણમાંથી જે વિનર થાય બરાબર. તો આ વખતે આપણે થોડો બદલાવ કર્યો છે. એક તો પહેલા જે લોટ મૂકતા હતા રકેબી મીરી એમને પોસો લોટ મેલતા હતા, તો આ વખતે દબાઈ નાખ્યો છે બરાબર. 3 રકેબી દબાઈ નાખ્યો છે બરાબર. અને બીજા નંબરમાં કે બિસ્કિટ હતું અંદર, એની જગ્યાએ રાખ્યો છે આપણે રૂપિયો. તો ત્રણમાં 1-1 રૂપિયો મૂકી દીધો છે ને ત્રણે આપણને વિનર મળી ગયા છે. આમાંથી જે વિનર થાય એના માટે આ એને 200 રૂપિયા ઇનામ રોકડું બરાબર. તો દિનેશ છે, ભરત, 2 ભરત છે. તો જોઈએ હવે આમાં વિનર કોણ થાય છે. તો તૈયાર છો? 1 2 3 સ્ટાર્ટ. મારી ભાઈ ₹50 રૂપિયા તમારા બધા રૂપિયા જાવે. તો આની અંદર વિનર થઈ ગયો છે બરાબર. તો ભરત ફટાફટ મોટો બીજું ધોઈને આવી દો બરાબર. તો આપણે એના માલ છે બરાબર. તો દોસ્તો લોટ ફૂક ચેલેન્જ ની અંદર વિનર થઈ ગયો છે ભરત. તો જોરદાર કોમ્પિટિશન હતું, મજા આવી ગઈ. બધા થોડા થઈ ગયા. ભરતલાલ નતો લોટ સોટ્યો છે. બીજા બધા મોટા બીજા ધોઈને આવી ગયા છે. તો ભરત વિનર થઈ ગયો છે. આપણે 200 રૂપિયા ઇનામ રાખ્યું હતું. તો ભરત ને વિનર પ્રાઇઝ આલી દો લ્યો ભરતભાઈ. અને બીજા નંબરમાં કે આપણે એક એવી શરત રાખી હતી કે જેને હાથ છોડી નાખ્યા એને મરચાં હુકા ખવડાવવામાં આવશે. તો એમાં હાથ છોડ્યા હતા દીપે બરાબર. પણ દીપો થોડો ઉંમરમાં નાનો થાય એટલે થોડા લીલા કે હુકા મરચાં થોડા ખવડાવાય નહીં. પણ દીપા હવે પછીની ચેલેન્જની અંદર તમે ભાગ લીધો અને જો આવી ભૂલ કરી તો હવે તમારી જે સજા છે એ માફ થશે નહીં બરાબર. તો દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય માતાજી, જય વડવાળા.